હેલો યુટ્યુબ ફેમિલી, આઈ હોપ કે તમે બધા જ મિત્રો મજામાં હશો મિત્રો, અને હું પણ મજામાં છું. તો આજે ફરીવાર નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે હું આ બધા જ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો. તો આજે આપણે બધા જ મિત્રો જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાની અંદર આવેલું દ્રોણ ગામ, અને દ્રોણ ગામની અંદર આવેલું મંદિર એટલે કે દ્રોણેશ્વર મહાદેવ મંદિર. મિત્રો આ મંદિર આશરે 5800 વર્ષ જૂનું છે. તો આપણે દ્રોણેશ્વર મહાદેવ મંદિર પર જોઈ દ્રોણેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ જાણીશું. સાથે સાથે મિત્રો તે ગામનું નામ દ્રોણ શા માટે પડ્યું, તેમજ દ્રોણેશ્વર મહાદેવ મંદિર નું નામ દ્રોણેશ્વર મહાદેવ શા માટે પડવામાં આવ્યું, તેમજ મિત્રો ત્યાં એક ડેમ છે, તે ડેમનું નામ પણ દ્રોણેશ્વર ડેમ છે, અને તે ડેમનું નામ દ્રોણેશ્વર ડેમ શા માટે રાખવામાં આવ્યું, આ બધી જ માહિતી આજે આપણે આજના આ વિડીયો મારફત મેળવીશું. તો આ બધા જ મિત્રો બન્યા રહેજો મિત્રો વિડીયો સાથે, વિડીયોના અંત સુધી. જો કોઈ મિત્ર આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, અને આ વિડીયોને અન્ય લોકોને પણ મોકલજો કે જેથી કરીને અવનવી ધાર્મિક મંદિરો વિશેની માહિતી અન્ય લોકો સુધી પહોંચી શકે. હર હર મહાદેવના નાદ સાથે આજે આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલા ગીરગઢડા તાલુકાની અંદર આવેલું ગામ એટલે કે દ્રોણ ગામ, અને દ્રોણ ગામથી આશરે 2 કિલોમીટર દૂર આવેલું મંદિર એટલે કે દ્રોણેશ્વર મહાદેવ મંદિર. તમે જોઈ શકો છો મિત્રો જે સામેની બાજુએ તમને જે દેખાય છે જે કે જ્યાં છાપરું લાગેલું છે ત્યાં દ્રોણેશ્વર મહાદેવ પરનું મિત્રો મંદિર આવેલું છે. આ મંદિર આશરે 5800 વર્ષ એટલે કે 5000 થી 800 વર્ષ મિત્રો આ મંદિર જૂનું છે. અને આ છે મિત્રો આ નદીનું નામ મચ્છુન્દ્રી નદી છે ને, અને મચ્છુન્દ્રી નદીને કાંઠે દેવાથી દેવ મહાદેવ એટલે કે દ્રોણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અને અહીંયા પર આ સામેની બાજુએ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર આ ડેમ છે, આ ડેમનું નામ પણ દોણેશ્વર છે મિત્રો. તો મિત્રો આ ડેમનું નામ દોણેશ્વર શા માટે પડ્યું, દેવાધિદેવ મહાદેવના મંદિરનું નામ દોણેશ્વર મહાદેવ શા માટે પડ્યું, અને આ ગામનું નામ દ્રોણ શા માટે પડ્યું, આ બધી જ માહિતી આપણે આજના વિડીયો મારફત મેળવીશું મિત્રો. તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી. હવે આપણે સૌ પ્રથમ દર્શન કરવા જઈશું દોણેશ્વર મહાદેવ પરની શિવલિંગના, અને ત્યારબાદ અહીંયાના ઇતિહાસ વિશે મિત્રો વાત કરીશું. તો મિત્રો હવે આપણે આગળ જઈએ કે જ્યાં તમે સામે નજરે જે દોણેશ્વર મહાદેવ પરનું મંદિર છે ત્યાં જઈએ અને દોણેશ્વર મહાદેવ પરની શિવલિંગના દર્શન કરીશું. આ ડેમ પરથી અત્યારે થોડું થોડું પાણી છે મિત્રો, આ ડેમ પરથી અવિરતપણે ચાલે છે, તમે જોઈ શકો છો મિત્રો. ખૂબ જ સુંદર મજાની અને રમણીય મિત્રો આ જગ્યા છે. અહીંયા પર આ મિત્રો મચ્છુન્દ્રી નદી છે, તમે જોઈ શકો છો, ને અહીંયા પર આ મચ્છુન્દ્રી નદીના કાંઠે મિત્રો દોણેશ્વર મહાદેવ પરનું આ મંદિર આવેલું છે મિત્રો. અહીંયા પર શ્રાવણ મહિનામાં દર સોમવારે અહીંયા પર છે એ મેળો ભરાય છે, અને શ્રાવણ મહિનાનો આખો મહિનો મિત્રો અહીંયા પર પ્રસાદી રૂપે ફરાળ આપવામાં આવે છે મિત્રો. હવે આપણે આગળ વધીએ દોણેશ્વર મહાદેવ પરની શિવલિંગના દર્શન કરવા. આગળ જઈએ તે પહેલા તમે જોઈ શકો છો અહીંયા પર છે એ રમકડાઓના નાના નાના સ્ટોલ છે. તમે
અહીંયા પર ઘણી એવી સારી દુકાનો છે, ખૂબ જ સુંદર અને સરસ મજાની. અહીંયા પર નાના નાના બાળકોને રમકડા છે કે જે તમે અહીંયા પર ફરવા માટે દર્શન કરવા માટે આવો તો અહીંયા પર તમને આ નાના નાના બાળકોને રમવા માટેના રમકડાઓ પણ મળી જશે મિત્રો. તો મિત્રો હવે આપણે આગળ જઈએ કે જ્યાં દોણેશ્વર મહાદેવ પરની શિવલિંગ છે અને હવે આપણે તે શિવલિંગના દર્શન કર્યું. આજે વીકેન્ડ એટલે રવિવારનો દિવસ છે ને આજે ઘણી બધી પબ્લિક છે એ દોણેશ્વર મહાદેવ પરના શિવલિંગના દર્શન કરવા માટે આવ્યા છીએ. મિત્રો દોણેશ્વર મહાદેવ પરની શિવલિંગના દર્શન કરીએ તે માટે તમે જોઈ શકો છો અહીંયા પર દર્શનાર્થીઓ માટે એક સૂચના છે. તમે જોઈ શકો છો અહીંયા પર જે સૂચના છે હું તમને વાંચીને બતાવું છું. મંદિરની ગરિમા જાળવવા પુરુષોએ ધોતી અથવા સફેદ વસ્ત્રો પહેરીને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરવો. બીજું મિત્ર, માતાઓ અને બહેનોને વિનંતી કે મહાદેવને ચડાવવા દૂધ, જળ, બીલીપત્ર, ફૂલ, ફૂલહાર વગેરે સામગ્રી પૂજારીને આપીને પૂજા કરવી. મંદિરની ગરિમા જાળવવા ગર્ભગૃહમાં સ્ત્રીઓને પ્રવેશ કરવો નહીં મિત્રો. ત્રીજી વસ્તુ એ છે કે પ્લાસ્ટિકની થેલી, પિસ્તા કે કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં. ડસ્ટબિનનો ઉપયોગ અહીંયા પર કરવો. અને ચોથી વસ્તુ મિત્રો, મંદિરની પવિત્રતા માટે ગંદકી કરવી નહીં. અને પાંચમું મિત્ર એ છે કે અહીંયા પર મંદિરની પરિસરમાં શાંતિ જાળવવી. તો મિત્રો અહીંયા પર આ જે પણ કોઈ દર્શનાર્થીઓ આવે છે તેના માટે આ સૂચના છે કે આ મંદિરની પવિત્રતા કઈ રીતે તમારે જાળવી રાખવી મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આજે રવિવારના દિવસે કેટલા બધા દર્શનાર્થીઓ છે એ દોણેશ્વર મહાદેવ પરની શિવલિંગ પર દર્શન કરવા આવ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સુંદર મજાનું મિત્રો અહીંયા પર આ નજારો છે અને ખૂબ જ સુંદર મજાની જગ્યા છે. ફેમિલી માટે તમે ફરવા માટેની આ ઉત્તમ જગ્યા છે. અને શ્રાવણ માસના દર સોમવારે મિત્રો અહીંયા પર મેળો હોય છે અને હજારોની સંખ્યામાં મિત્રો દેવાધિદેવ એવા મહાદેવની શિવલિંગના દર્શન કરવા માટે આવે છે મિત્રો. તો ચાલો હવે મિત્ર આપણે દર્શન કરીએ દોણેશ્વર મહાદેવ પરની શિવલિંગના. તો મિત્રો આપણે ખૂબ જ સુંદર મજાના દોણેશ્વર મહાદેવ પરની શિવલિંગના દર્શન કર્યા. મિત્રો આ શિવલિંગ આશરે 5800 એટલે કે 5800 વર્ષ જૂની છે અને અહીંયા પર ગમે તેટલો દુષ્કાળ પડે અહીંયા પર આશરે 5800 એટલે કે 5800 વર્ષ સુધી પણ જો વરસાદ ન થાય ને તો પણ આ શિવલિંગ ઉપર અવિરતપણે અહીંયા પર આ જળાભિષેક છે મિત્રો ચાલુ રહે છે. વરસાદ ના પડતા અહીંયા પર આ જળાભિષેક એટલે કે થોડો ઘણો ઓછો થઈ જાય છે, પરંતુ શિવલિંગ ઉપર આ સતત ને સતત અવિરતપણે છે મિત્રો એ આ જળાભિષેક ચાલુ રહે છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર આ કુંડ છે કે જ્યાં શિવલિંગ પરથી સૌપ્રથમ મિત્રો જે જળાભિષેક છે એ આ જગ્યા ઉપર આવે છે. તમે જોઈ શકો છો અહીંયા પર મિત્રો એ જળાભિષેક છે આવે છે અને ત્યારબાદ અહીંયાથી મિત્રો સામે બે કુંડ છે. ત્યાં પર તમે જોઈ શકો છો પુરુષો માટે આ એક કુંડ છે અને આ બીજો કુંડ છે એ સ્ત્રીઓ માટે છે. અહીંયા પર પુરુષ અથવા અને અહીંયા પર છે કોઈ પણ સ્ત્રી છે આ ગૌમુખી ગંગા છે અહીંયા પર આવી અને જળાભિષેકની છે તે પ્રસાદી લે છે. તો આપણે પણ અંદર જઈ ગૌમુખી ગંગાના મુખમાંથી જે પાણી આવે છે તેની પ્રસાદી લઈશું મિત્રો. હર હર મહાદેવ. મિત્રો એટલું મધ જેવું મીઠું પાણી છે કે વાત જ ન પૂછો. અહીંયા પર જે આ પાણી આવે છે કે જે દેવાધિદેવ મિત્રો સામે જે મહાદેવનું દોણેશ્વર મહાદેવ પરની શિવલિંગ છે
ત્યાંથી તે જળાભિષેક થઈ અને અહીંયા પર આ ગૌમુખી ગંગાની અંદર આવે છે અને અહીંયાથી પ્રસાદી રૂપે દરેક દર્શનાર્થીઓ છે મિત્રો અહીંયા પાણી છે એ લે છે. તો મિત્રો આપણે બધાએ જ ખૂબ સુંદર મજાના દોણેશ્વર મહાદેવ પરની શિવલિંગને દર્શન કર્યા. હવે હું દોણેશ્વર મહાદેવ પરનો જે ઇતિહાસ છે તે હું આ બધા સમક્ષ રજૂ કરું છું મિત્રો. અહીંયા પર આ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર આ મચ્છુંદરી નદી છે. અહીંયા પર જ્યારે દ્રોણાચાર્ય છે એ પાંડવોને શોધતા આવે છે તે મિત્રો અહીંયા પર આ જગ્યા ઉપર છે તે આવી અને અહીંયા પર રોકાય છે અને દ્રોણાચાર્યને નિત્યક્રમ કે તે રોજ સવારે વહેલા ઉઠી અને સ્નાન કરે છે અને ત્યારબાદ દેવાધિદેવ મહાદેવની શિવલિંગ પર જળાભિષેક કરે છે. પરંતુ તેમને નાહવા માટે અને જળાભિષેક કરવા માટે મિત્રો છે એ પાણી ખૂટતું, તેથી ગુરુ દ્રોણાચાર્યએ અહીંયા પર જે શિવલિંગ છે ત્યાં ઉપર છે એ બાણ લગાવી અને ગંગાજીને પ્રગટ કર્યા અને ત્યારથી લઈને આજ સુધી મિત્રો આજ સુધી આશરે 5800 વર્ષ એટલે કે 5800 વર્ષ થયા છે ત્યારથી અહીંયા પર આ શિવલિંગ ઉપર મિત્રો કન્ટિન્યુ અવિરતપણે છે એ જળાભિષેક ચાલુ રહે છે મિત્રો. અહીંયા પર શ્રાવણ મહિનાના દર સોમવારે મેળો હોય છે અને શ્રાવણ મહિનામાં આખો મહિનો છે મિત્રો એ દર્શનાર્થીઓને શ્રદ્ધાળુઓને અહીંયા પ્રસાદી રૂપે ફરાળ પણ આપવામાં આવે છે. ખૂબ જ સુંદર મજાની અને રમણીય જગ્યા છે. તમે અહીંયા એકવાર આવશો, દ્રોણેશ્વર મહાદેવ પરની શિવલિંગના દર્શન કરશો તો તમે પણ ધન્યતા અનુભવશો. અને મિત્રો આ વિડીયો આપ બધા જ લોકોને સારો લાગ્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને અન્ય લોકો સુધી પણ પહોંચાડજો, અન્ય લોકોને શેર કરજો, અન્ય લોકોને મોકલજો કે જેથી કરીને આ મંદિર વિશેની માહિતી અન્ય લોકો સુધી પહોંચે અને આવી અવનવી ધાર્મિક મંદિરો વિશેની માહિતી માટે આપણી ચેનલ સંજય ચુડાસમાને સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવના નાદ સાથે આજનો આપનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી આ બધાને હર હર મહાદેવ મિત્રો.